સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। વાવ થરાદ જિલ્લાના વાવ ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી વાવ ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિસ્તારના વિકાસ, શિક્ષણ, સિંચાઈ, માર્ગ, મકાન અને આરોગ્ય અને જાહેર પરિવહન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં બાલોતરી, કારેલી, ગામડી વિસ્તારના આશરે 2000 હેક્ટર વિસ્તારમાં ચોમાસામાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટેની યોજનાની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। તે ઉપરાંત રાબડી પાદર અને ચંદનગઢ ગામે આંગણવાડીના નવા મકાનો, ગોલગામ પીએચસીની બાઉન્ડ્રી વોલ અને સપરેડા ગામની પ્રાથમિક શાળાના મકાનના કામ અંગે ચર્ચા થઈ હતી। જાહેર પરિવહનને લગતા મુદ્દામાં વાવથી ગોલગામ, નાળોદર, લોધરાણી, રાછેડા, આચુઆ, સપરેડા અને ઢીમા માર્ગે થરાદ સુધી નવી બસ સેવા શરૂ કરવાની માંગ તેમજ સણવાલ ગામે નવા બસ સ્ટેશનની જરૂરિયાત અંગે રજૂઆતો કરવામાં આવી હતી। શનિવાર અને રવિવાર બંધ રહેતી કેટલીક એસટી બસ સેવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। માર્ગ અને પુલના વિકાસ સંબંધિત મુદ્દાઓના ભાટવડ ડડાવા રોડ પર તળાવ નજીક પુલ અથવા નાળાના નિર્માણ, હરિપુરા, રાબડી પાદર અને બાલુંત્રી હરિપુરા રોડના ડામરકામ, કુંડાળિયા 4 રસ્તાથી કારેલી સુધી બાવળ કટિંગ તેમજ દૈયપથી રાજસ્થાનને જોડતા માર્ગના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સિંચાઈ અને નર્મદા કેનાલ સંબંધિત અનેક પ્રશ્નો બેઠકમાં મુખ્ય રહ્યા હતા। રાબડી પાદર હરિપુરા માઇનોર કેનાલની સફાઈ, રાછેડા ડિસ્ટ્રીબ્યુટર તથા અન્ય માઇનોર કેનાલોમાં જંગલ કટિંગ, દૈયપ માઇનોર કેનાલમાં કામગીરી પૂર્ણ કરી પાણી છોડવાની માંગ અને હરિપુરા ગામે અધૂરા રહેલા માઇનોર કેનાલના કામને રવિ સિઝન પહેલા પૂર્ણ કરવાની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી। તે ઉપરાંત ભાસલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી વરનાળી તળાવ સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની યોજના અને પાંચલી ગામ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી। વાવ થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં શનિવારે બપોર બાદ મુસળધાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। માત્ર 2 કલાકના ગાળામાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। દિયોદર શહેર ઉપરાંત સોની, નવાપુરા, ઝાલોડા સહિતના અનેક ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં ભેજ વધતા ખરીફ પાકને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર પડેલો વરસાદ પાકના વિકાસ માટે લાભદાયી સાબિત થશે। જોકે દિયોદર પંથકમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ વાવ થરાદ જિલ્લામાં જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। થરાદ, વાવ, સોઈગામ, બાબર, દિયોદર અને લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા છેલ્લા કેટલાય દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું। શનિવારે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા। વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવ કર્યો હતો। સોઈગામ પંથક સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં દિવસભરના ભારે બફારા બાદ વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી। શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા। બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા, જ્યારે અનેક લોકોએ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો। વરસાદના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે। ખેતરોમાં ભેજ વધતા ખરીફ પાકને જીવનદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર પડેલો આ વરસાદ પાકના વિકાસ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। પશુપાલકો માટે પણ આ વરસાદ અનુકૂળ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચારા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોમાં વધુ સારા વરસાદની આશા જાગી છે અને ખરીફ સિઝન માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડા જિલ્લાના વસોદ તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદના કારણે ખારી, કોઈ વિસ્તાર, મુખ્ય બજાર, ઇન્દિરા નગરી સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે।
ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં ચારે તરફ માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. રહેણાંક વિસ્તારો, રસ્તાઓને બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદની અસર ખેતી પર જોવા મળી રહી છે. હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડ્રોનથી લેવામાં આવેલા દ્રશ્યો વરસાદી તારાજીની ગંભીરતા સ્પષ્ટ દર્શાવે છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ગુજરાતમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર, કચ્છ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વેલમાર્ક, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 439.9 મીમી વરસાદ નોંધાયો છે, જે सामान्य करता 16% વધુ છે. अभी जो वेदर सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, जो डिप्रेशन था अभी ऑयल मार्क लो प्रेशर बन गया है. अभी इसका जो लोकेशन है दक्षिण पूर्व राजस्थान और आसपास क्षेत्र में स्थित है. इसके साथ जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वो वर्टिकली 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है. मानसून ट्रफ अभी जो ऑयल मार्क लो प्रेशर बना हुआ है वहाँ से लेकर सिद्धि, देहरी, नंदा, पूर्वी दिशा में मणिपुर तक विस्तृत है. एक ट्रैप बना हुआ है जो ऑयल मार्क लो प्रेशर का साइक्लोनिक सर्कुलेशन है वहाँ से लेकर बिहार तक, नॉर्थ ईस्ट बिहार तक विस्तृत है. इसका एक्सटेंशन जो है 4.5 किलोमीटर तक एक्सटेंशन है. एक ऑफशोर ट्रैप भी अभी बने हुए हैं दक्षिण गुजरात से लेकर केरला कोस्ट तक बने हुए हैं. इसका बेस पर आज का जो फोरकास्ट है, आज अधिकांश स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ कुछ स्थानों से लेकर कुछ स्थानों में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा और इक्का दुक्का स्थानों में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. आज के लिए, कल के लिए छूटा छावा भारी बरसात का संभावना रहेगा. आज जो रेड वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट में, ये है सुरेंद्रनगर, राजकोट, मोरबी, भावनगर और बोटाद. सौराष्ट्र कच्छ में गुजरात रीजन में अहमदाबाद के लिए आज एक्सट्रीमली रेड वार्निंग, एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. और वेरी हेवी रेनफॉल का जो वार्निंग येलो ऑरेंज वार्निंग के साथ दिया गया है बनासकांठा, भक्तराड़, पाटन, मेहसाणा, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, आनंद और बहराइच के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में जामनगर, अमरेली और कच्छ के लिए ऑरेंज वार्निंग दिया गया है. येलो वार्निंग रहेगा बाकी जो जिला है एक्सेप्ट आपका डांग, तापी, गुजरात रीजन छोड़ के बाकी जिला येलो वार्निंग है. और तटीय क्षेत्र जो हमारा सौराष्ट्र कच्छ की जो वेस्ट एक्सट्रीम वेस्ट पार्ट में वो भी येलो वार्निंग में है. कल के लिए येलो वार्निंग दिया गया है भागधराड़, बनासकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए. सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. इसमें तटीय क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति बने रहेंगे. और जो स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 25 से 30 नॉट, गस्टिंग स्पीड जो रहेगा 35 नॉट तक जाने का संभावना रहेगा. कारण है ये स्टीप प्रेशर ग्रेडेंट है और विगरस मानसून कंडीशन के कारण. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन के लिए, 1 और 2 अगस्त के लिए. इसमें जो स्पीड दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. आज दोनों क्षेत्रों में वार्निंग दिया गया है. LC3 सिग्नल होस्ट किया गया है. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई, फ्यू स्पेल्स ऑफ रेन थंडरस्टॉर्म, एट टाइम हेवी का भी संभावना रहेगा. कल के लिए जनरली क्लाउडी स्काई, फ्यू स्पेल्स ऑफ रेन थंडरस्टॉर्म का वार्निंग दिया गया.
अहमदाबाद के लिए। और जो रेनफॉल हुआ है गुजरात राज्यों में 439.9 mm बारिश पूरा राज्य में रिकॉर्ड गुजरात जो एवरेज रेनफॉल है, और जो सामान्य है 380.9 mm होना चाहिए, 16% ज़्यादा है। और 7 स्टेशन में हम एक्सेप्शनल का रेनफॉल रिकॉर्ड हुआ है, एक्सट्रीम रेनफॉल 13 स्टेशन में रिकॉर्ड हुआ है। सुरेंद्रनगर डिस्ट्रिक्ट सुरेंद्रनगर स्टेशन में सबसे फिफ्थ हाईएस्ट रेनफॉल ऑल टाइम रिकॉर्ड हुआ है 149.6 mm रिकॉर्ड है, फिफ्थ हाई ऑल टाइम हाईएस्ट है। और जो अगस्त महीने का जो है 4th हाईएस्ट है। महोबा जो स्टेशन है भावनगर डिस्ट्रिक्ट में, ये 3rd हाईएस्ट रेनफॉल रिकॉर्ड हुआ है अगस्त महीने का 93.2 mm रिकॉर्ड हुआ है। ऑल टाइम रिकॉर्ड है 225.2 mm 17 जून 2025 में रिकॉर्ड हुआ है। अभी थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग किया गया, दोनों रीजन। टोटल कितना सिस्टम अभी अपडेट है? अभी जो सिस्टम टोटल सिस्टम 4